નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા ન્યાય સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ છે। ભચાઉ તાલુકાના ગામોના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રતિનિધિઓનું બેઠકનું આયોજન સેતુ ટીમ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામોના ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પ્રતિનિધિઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા કક્ષાનું ગ્રામ પંચાયતની સામાજિક મંચ દ્વારા છેલ્લા 1 વર્ષમાં થયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। ગામડામાંથી આવેલ પ્રતિનિધિ ગામડામાં સામાજિક ન્યાય સમિતિ દ્વારા થયેલ કામો અને તેની અસર વિશે ચર્ચા કરવામાં આવી। સામાજિક ન્યાય સમિતિને મંચની આવતા દિવસોમાં કઈ રીતે કામ કરશું તેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વંચિત ગરીબ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવો, જેમાં વિવિધ વિધવા સહાય, રાશન કાર્ડ, મનરેગા, મકાન સહાય વગેરે જેવી યોજના અમલીકરણમાં ભૂમિકા નિભાવે તે બાબતે દરેક પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ મજબૂત અને સમયસર બેઠક થવી અને ગ્રામ પંચાયતમાં વંચિત અને ગરીબ સમુદાયના પ્રશ્નો સમીક્ષાઓના ઠરાવ રૂપે ઉકેલ લાવવા માટે સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અલગ અલગ ગામના સામાજિક ન્યાય સમિતિના પ્રતિનિધિઓ, મંચના પ્રમુખો પ્રતાપભાઈ પઢિયાર, પ્રવીણભાઈ, વિનોદભાઈ કારિયા, સુનિલભાઈ ભદ્ર, સેતુ તેમના કિમજીભાઈ કાઠેજા, નિકિતાબેન, મનીષભાઈ કેરળથી જોઈસર ઉપસ્થિત રહ્યા હતા।